હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આના પહેલા બંધારણના ભાગ છે એ બંધારણીય સુધારા સહિત જોઈ ગયા હતા કે કયા બંધારણીય સુધારાથી કયો ભાગ ઉમેરાયો હતો. હવે આપણે આ સેશનમાં બંધારણના ભાગ છે એના નામ તો જોશું જ, બટ દરેક ભાગમાં કોનું ચિત્ર છે ને એ તમને જણાવીશ. ઘણી બધી ચોપડીઓમાં આ ડેટા જ નથી અને આ ડેટા પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રૂવ થશે આવનારા સમયગાળાની અંદર. ઓકે, તો આજે આપણે બંધારણના સ્ત્રોત અને ભાગની ચર્ચા કરીશું, રાઈટ? તો યસ, એના પર આપણે વાત કરીએ. ઓકે, લોકોના દર્શન કરી લઈએ. જય આપણો પશુ નકડો કરી દો. જય શ્રી શ્યામ. અમારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ, હિસ્ટ્રી મેથેમેટિક્સમાં 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ, રીઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ગુજરાતમાં છે. નીચે આપેલી બધી એક્ઝામિનેશન્સ મેં ક્લિયર કરી છે, તમે જોઈ શકો છો. સાથે અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરી લો, જે એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. કોઈ પણ વર્ગની પરીક્ષાની તૈયારી કરતા હોય તો આપણી આ એપ્લિકેશન ખૂબ હેલ્પફુલ છે. બરાબર. ફેનકુલ એપ્લિકેશનમાં તમારી માટે અમે લાઈવ તમારા વિડીયો થકી અમે લાઈવ વિડીયો કોલની અંદર તમારા ડાઉટ સોર્ટ આઉટ કરાવડાવીએ છીએ. તમે લોકો અમારી સાથે અહીંયા જોડાઈ શકો છો. યુટ્યુબ ઉપર સાંજે 6:30 વાગે મોક ટેસ્ટ કે થિયરી આવશે. ડેઈલી આપણે મોક ટેસ્ટ આજ મૂકતા નથી. થિયરી ચાલી રહી છે અત્યારે હાલ, તો થિયરી તમે બધા જોઈ શકો છો. ઓકે, આ લાસ્ટ સેશનમાં આપણે જોઈ ગયા હતા બંધારણના સ્ત્રોત 2 ભાગની અંદર. પછી બંધારણનો ભાગ છે આખે આખો આપણે જોઈ ગયા હતા. બરાબર. હવે આપણે ટોપિકની અંદર જઈ રહ્યા છે સરસ મજાનો એવો, અને એ ટોપિક છે બંધારણના કયા ભાગની અંદર કોનું ચિત્ર છે તે ટોપિકની અંદર જઈ રહ્યા છીએ. ઓકે, તો બંધારણનો ભાગ 1 છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તેમાં મોહેન્જો દડો છે એ વખતનો પીરિયડનો ફોટો તમને જોવા મળી રહ્યો છે અહીંયા. બરાબર. તો મોહેન્જો દડોનું છે તે ચિત્ર છે. તો ભાઈ ડેકોરેશન વિથ મોહેન્જો દારો સેલ્સ, બરાબર, એને ચિહ્નો છે એના પરથી ડેકોરેશન આખું જોવા મળે છે. ભાગ 2 છે નાગરિકતા વાળો. તો એમાં ભાઈ વૈદિક પીરિયડ છે, વૈદિક કાળ છે તે વખતનું ચિત્ર જોવા મળી રહ્યું છે. સીન ફ્રોમ વૈદિક આશ્રમ, ધેટ ઇઝ ગુરુકુલ. પાર્ટ 3 છે એપિક પીરિયડ છે, બરાબર, ફંડામેન્ટલ રાઇટ્સ વાળો. સીન ફ્રોમ રામાયણ, કોન્ક્વેસ્ટ ઓફ લંકા એન્ડ રિકવરી ઓફ સીતાબાઈ રામા. બરાબર, લંકા ઉપર વિજય કર્યો અને સીતા છે એમને પાછા બચાવીને લાવ્યા રામ દ્વારા. તેનું આખે આખું એપિક પીરિયડનો ફોટો જોવા મળે. ચોથું છે ભાઈ જે આપણું રાની માસી, ધેટ ઇઝ ડીપીએસપી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે. એમાં મહાભારતના સીન છે. કયું વાળું? તો ભાઈ શ્રી કૃષ્ણ છે એ ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે અર્જુનને, તેનો તમને અહીંયા ઇમેજ જોવા મળે છે. ઓકે સાહેબ, તો આપણે એક એક કરીને બધા જોઈ લઈએ. તમે જોઈ લો અહીંયા, આ ખાલી ઇન્ફોગ્રાફિક રાખું છું એને. આ મોહેંજો-દડોની સીલ, આ ગુરુકુલ, પછી આ સીન ફ્રોમ રામાયણ અને આ સીન ફ્રોમ મહાભારત. હવે તમને અહીંયા મોહેંજો-દડોની આ સીલ છે એ બંધારણના ભાગ 1 ની અંદર જોવા મળી રહી છે. જો આ એક્ચ્યુઅલ જે ફોટો છે ને એ રહ્યો, પેલું ઇન્ફોગ્રાફિક બનાવેલું છે, ઓરિજિનલ નથી. આ વૈદિક આશ્રમ ગુરુકુલ છે, તો એનો ફોટો છે પાર્ટ 2 સિટીઝનશિપમાં. બરાબર. પછી આ ત્રીજો ફોટો છે ફંડામેન્ટલ રાઇટ્સ નો. તો ફંડામેન્ટલ રાઇટ્સ ની અંદર જો તમે રિકવરી ઓફ સીતા એન્ડ કન્ક્વિસ્ટ ઓફ લંકા બાય રામા, તો એ તમને જોવા મળે. અને ભાગ 4 જે છે એની અંદર ભાઈ ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. એમાં જો અર્જુન છે, અર્જુનને કૃષ્ણ ભગવાન ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે, તમે ફોટો જોઈ શકો છો, રાઈટ? હવે 5મો જે ભાગ છે, બરાબર, સંઘ. તો એમાં ભાઈ મહાજન પદ અને નંદ પીરિયડ વિશેની વાત કરી, સીન ફ્રોમ બુદ્ધાસ લાઈફ. બરાબર. પછી 5-6 છે સીન ફ્રોમ મહાવીર્સ લાઈફ, જે રાજ્યને લગતું છે. પાર્ટ 7 છે એ રદ કરવામાં આવેલું છે. મૌર્યન પીરિયડ, સીન ડેપિક્ટિંગ ધ સ્પ્રેડ ઓફ બુદ્ધિઝમ બાય એમ્પરર અશોકા ઇન ઇન્ડિયા એન્ડ અબ્રોડ. 8મો છે આપણો યુનિયન ટેરિટરીનો છે, ગુપ્ત પીરિયડ, સીન ફ્રોમ ગુપ્ત આર્ટ, ઇટ્સ ડેવલપમેન્ટ એન્ડ ઇટ્સ ડિફરન્ટ ફેઝિસ. બરાબર. તો પેલું મૌર્ય કાળનું છે 7મો ભાગ, તો આ ગુપ્ત કાળનું છે. પેલું 1માં ભગવાન બુદ્ધની છે, 5માં, તો 6માં ભગવાન મહાવીરની વાત કરવામાં આવી છે. તો આપણે પાર્ટ 5 જોઈ લઈએ. જો 5મા ભાગમાં યુનિયન વાળું છે, તેમાં ભાઈ ભગવાન બુદ્ધ છે એમનો ફોટો તમને અહીંયા ઇન્ફોગ્રાફિક ફોટો દેખાય છે. પાર્ટ 6 છે એમાં મહાવીર સ્વામી છે, એનો તમે અહીંયા ફોટો જોઈ શકો છો. 24મા તીર્થંકર જૈન ધર્મના, જેમનું લાંછન છે શું હતું ભાઈ? મહાવીર સ્વામીનું સિંહ હતું. ઓકે. પછી ભાગ 6 છઠ્ઠું છે એમાં મહાવીર સ્વામી. પછી પાર્ટ 7 છે ધ સ્ટેટ્સ, એટલે કે રાજ્ય, ધ સ્ટેટ્સ ઇન પાર્ટ બી. બરાબર. તો એમાં એમ્પરર અશોકા, જે પાર્ટ બી માં રાજ્યો હતા તે પણ રદ કરવામાં આવેલો છે 7મા સત્ર 1956 થી. એમાં અશોક છે એમ્પરર, એનું તમને અહીંયા ઇમેજ જોવા મળી રહ્યું છે.
પછી ભાગ છે તો સ્ટેટ્સ ઇન પાર્ટ સી ઓફ ધ ફર્સ્ટ શેડ્યુલ ધેટ ઇઝ યુનિયન ટેરિટરી. તો એમાં હનુમાનજીને અહીંયા બતાવ્યા છે કોન્સ્ટિટ્યુશનની અંદર. આપણે પાર્ટ 8 માં શું વાત કરી રહ્યા છે રિટન ફોર્મેટમાં એ પણ જોઈ લઈએ. ગુપ્ત પીરિયડની વાત કરી રહ્યા છે. મૌર્ય પીરિયડમાં તો આવી ગયું બરાબર, પણ ગુપ્ત આ 8મા ભાગમાં થોડું કન્ફ્યુઝન છે, પણ વાંધો નહીં. તમે અત્યારે યાદમાં રાખજો કે આપણે આ રીતે યાદ રાખવાનું છે 8મા પાર્ટની અંદર, રાઈટ? ચાલો તો હવે 9મા ભાગની અંદર જઈએ અને પહેલા 8 બધા પાર્ટનો એકી સાથે જે ફોટો છે એને જોઈ લઈએ આપણે. ઓકે, ગુપ્ત પીરિયડ છે, આવો જ કંઈક એની અંદર ફોટો છે, તમે જોઈ શકો છો અહીંયા. હવે વાત કરીએ આપણે ભાગ 9, 10, 11, 12, 13. તો ભાઈ 9મી ની અંદર છે તે વિક્રમાદિત્યની કોટનું છે ફોટો જોવા મળે તમને. 10મા ભાગની અંદર છે તે નાલંદા યુનિવર્સિટીના જે છે એક એન્શિયન્ટ ડેપિક્ટિંગ સીન જોવા મળે. પછી પાર્ટ 11 માં મિડાઇવલ પીરિયડ છે, એટલે કે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, સોરિશિયન સ્કલ્પચર જોવા મળે. પાર્ટ 12 ની અંદર નટરાજનું ચિહ્ન જોવા મળે. પાર્ટ 13 ની અંદર મહાબલીપુરમના સ્કલ્પચર ભગીરથ ફિનાન્સ અને ડિસન્ટ ઓફ ગંગા જોવા મળે તમને અહીંયા, રાઈટ? તો ફોટોમાં આવે જોઈ લઈએ આપણે પાર્ટ જે 11 છે બરાબર, સોરી હા, તો પાર્ટ 11 છે, તો 11 ની વિક્રમાદિત્યની કોટ છે જેનો ફોટો અહીંયા તમે જોઈ શકો છો. પાર્ટ 10 છે, સોરી આ 9મો પાર્ટ છે વિક્રમાદિત્યની કોટ. 10 ની અંદર નાલંદાનું સ્ક્રિપ્ચર, 11 ની અંદર ભાઈ નટરાજ છે તેનો ફોટો, ઓરિજિનલ સ્કલ્પચર. 12 છે એમાં નટરાજ, આ ઓડિશાનું જે સ્કલ્પચર છે તે રહ્યું. પછી પાર્ટ 13 છે એમાં મહાબલીપુરમના રથ મંદિરનો તમને ફોટો જોવા મળી રહ્યો છે. દરેકની અંદર જો એમ્પરર કોટ, આ 9મા ભાગનો આવી ગયો ફોટો. પછી આ 10મા ભાગનો છે નાલંદા યુનિવર્સિટીનો આવી ગયો, ચીની લોકો ભણી રહ્યા છે ત્યાં. પછી આપણે આ 11મા ભાગનો છે બરાબર, તો એમાં તમને અહીંયા ઓરિજિનલ સ્કલ્પચર જોવા મળી રહ્યું છે. પછી આ 12મો ભાગ છે જેમાં નટરાજનું શિલ્પ જોવા મળી રહ્યું છે બરાબર, અને 13મો પાર્ટ છે એની તમને ભગીરથની પેનન્સ એન્ડ ડિસન્ટ ઓફ ગંગા તમને જોવા મળી રહ્યું છે. આખે આખું જોઈ શકો છો આપ લોકો. ઓકે, એના બાદ 14મું છે મુસ્લિમ પીરિયડ, જેમાં પોર્ટ્રેટ ઓફ અકબર વિથ મુગલ આર્કિટેક્ચર. 15મો ભાગ છે શિવાજી અને ગુરુ ગોવિંદ સિંહ એમની પોર્ટ્રેટ છે. 16મો બ્રિટિશ પીરિયડ, પોર્ટ્રેટ્સ ઓફ ટીપુ સુલતાન એન્ડ લક્ષ્મીબાઈ, રાઇસ અગેન્સ્ટ બ્રિટિશ કોન્ક્વિસ્ટ બરાબર. 17મા ભાગમાં ઇન્ડિયાઝ ફ્રીડમ મૂવમેન્ટ, પોર્ટ્રેટ ઓફ ફાધર ઓફ નેશન ગાંધીજી અને દાંડી માર્ચની પોર્ટ્રેટ જોવા મળે. તો જોઈ લઈએ આપણે ફોટોમાં. તો ભાઈ જોઈ લો તમે અહીંયા XIV, રાઈટ? તો એમ્પરર અકબર છે, રાઈટ? શું છે ભાઈ? એમ્પરર અકબર. 14મો ભાગ છે આપણો અહીંયા જેમાં એમ્પરર અકબર છે. પછી ભાગ 15 છે એમાં શિવાજી અને ગુરુ ગોવિંદ સિંહની જે છબી છે બરાબર. પછી ભાગ જે 16 છે એમાં રાણી લક્ષ્મીબાઈ, ટીપુ સુલતાન છે એમનો ફોટો છે. 17 ની અંદર ભાઈ ઓફિશિયલ લેંગ્વેજ છે એમાં તમારે મહાત્મા ગાંધી અને દાંડી માર્ચ 12 એપ્રિલ 1930 એવું કંઈક લખ્યું છે, પણ આ ખોટું છે. આવી ગયું 12 માર્ચ 1930 આવે. બાપુજી ધ પીસ મેકર ઇઝ ક્યુર રાયટ અફેક્ટ ટુ એરિયાઝ ઓફ નોઆખલી બરાબર. બંગાળની નોઆખલીમાં રાઉટ થયા હતા. પાર્ટ 18 માં. પાર્ટ 19 માં રિવોલ્યુશનરી મૂવમેન્ટ ફોર ધ ફ્રીડમ, નેતાજી સુભાષચંદ્ર બોઝ એન્ડ ધ પેટ્રિયોટ્સ ટ્રાઇંગ ટુ લિબરેટ મધર ઇન્ડિયા ફ્રોમ ધ આઉટસાઇડ ઇન્ડિયા. 20મા ભાગમાં નેચરલ ફીચર્સ છે, હિમાલયના સીન છે. 21મા ભાગમાં ડેઝર્ટના સીન છે. 22મા ભાગમાં છે ઓશનના સીન છે. જોઈ લઈએ આપણે અહીંયા. તો જુઓ જરા અહીંયા 18મા પાર્ટમાં ઇમરજન્સી પ્રોવિઝન, તો નવાખાલીમાં જે રાયોટ થયા હતા એનો ફોટો છે. પછી 19મા ભાગની અંદર છે ભાઈ મિસેલેનિયસ છે, તે સુભાષચંદ્ર બોઝ છે, રાઈટ? 20મા પાર્ટની અંદર તમને હિમાલયનના સીન છે. 21મા પાર્ટની અંદર ડેઝર્ટના સીન છે, અને 22મા પાર્ટની અંદર તમે જોઈ શકો છો ઓશનના સીન છે. તો બસ આ તમારે વાત કરી ગયા બંધારણના ડિફરન્ટ પાર્ટ્સ એન્ડ ધેટ સિમ્બોલ, એટલે કે બંધારણના અલગ અલગ ભાગ, જે ભાગ 22 ટોટલ છે ને એમાં એના પ્રતીકોની આપણે વાત કરી ગયા. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને આપણી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમે આ ટોપિક પહેલા નથી ભણ્યા તો ડેફિનેટલી કોમેન્ટ બોક્સમાં લખજો કે સાહેબ અમે તમારી જોડેથી આ ટોપિક ભણ્યા બરાબર. યસ, વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને YouTube ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, ઇન્સ્ટાગ્રામ એની અંદર જોડાઈ જાઓ. આપણું એપ્લિકેશન સરળ પાસને ડાઉનલોડ કરો અને ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં કમેન્ટ બોક્સમાં પિન કરેલી છે, ત્યાંથી તમે બધી જ લિંકથી બધી જ જગ્યાએ તમે જોડાઈ શકો છો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત. Thank you for watching this video. Subscribe, share and like.